મજામાં આવ્યો કે બધા મજામાં જઈશું. તો આજના બ્લોગની શરૂઆત આપણે મસ્ત મજાની સવારથી કરી દીધી અને આજે આપણે સામૈયા છે, આપણે રામ મંદિરના સામૈયામાં જવાનું છે. પ્રાણ પ્રતિષ્ઠા ચાલુ થઈ ગઈ છે. રામ ભગવાનની મૂર્તિ લેવા આપણે હનુમાન મંદિરે જવાનું છે. તો બધા બ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ મજા જ આવવાની છે. અને જે નવા છે બધા એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, મસ્ત મજાનો કોમેન્ટ કરી નાખજો, જય શ્રી રામ લખી નાખજો. રેડી? અને જે નવા જોવે છે એ લોકોનું ફરજિયાત સબસ્ક્રાઈબ કરવાનું છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. બીજા નંબરનું સ્થાપન છે એ માતૃકા ભગવાનનું, માતૃકા દેવીનું. ત્રીજા નંબરનું સ્થાપન છે યોગીની મંડળ દેવતા. ચોથા નંબરનું સ્થાપન છે એ આપણે જેની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે રામ અને કૃષ્ણ ભગવાનનું. આના પછીનું સ્થાપન છે એ નારાયણ સહિત વર્ધિની કલશ દેવતાનું. એના પછીનું સ્થાપન છે એ નવગ્રહ ભગવાનનું અને એના પછીનું સ્થાપન છે એ શિવ અને શક્તિનું. અહીંયા એક સ્થાપન કરેલું છે એ બ્રહ્માજીનું. ઓલી બાજુ સ્થાપન કરેલું છે એ વાસ્તુ પુરુષ ભગવાનનું. આ બાજુ સ્થાપન કરેલું છે ક્ષેત્રપાલ ભગવાન અને ભૈરવજી મહારાજનું. આ બધા દેવતાઓનું મનની અંદર સ્મરણ ચિંતન કરી નમસ્કાર કરીએ. વાહ યાર, વાહ કલા સફેદ જોડે એમ ભાઈ યાર જઈ પણ યાર આજ ડરી ગઈ. રોહિતભાઈ કરંગિયા ના ઓલા કિંદર ખેડિયા. વાહ ભાઈ વાહ, બોલાય ચલો જો માનો. હેલો મિત્રો, સડાતું નથી અમારે કુંડી સડે. એક ગ્લાસ મૂકીએ, પેલા ગ્લાસ મૂકીએ વાલો ગ્લાસ મિત્રો અમને સડાતું નથી. જો બ્લોકમાં ભાઈ આ જો મસ્ત મજાની રૂમાલ આમ હાઈ કહી દે. જો ગુનાલ હાલો હવે આગળ મસ્ત મજાનો આપણે શું કહેવાય હમયું કાઢવાનું છે. આપણે રામ મંદિર, રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન, સીતામાં અને હનુમાન બાપાને આપણે લઈ આવવાના છે. આપણે ગામમાં મસ્ત મજાનો હમયો કરવાનું છે. આપણે જોડાજો, મજા આવશે તમને બધાને.
અત્યારે આપણે હનુમાન મંદિરે પૂકી ગયા છીએ અને દીપક કદાચ હાલ્યા આવે છે. હવે આપણે જો હનુમાન મંદિર ગયા આપણે હનુમાન મંદિરે પૂકી ગયા દર્શન કરે છે અને તમને બતાવું. ફાઇનલી અત્યારે આપણે અંદર આવી ગયા. નિરનભાઈ જો બે ધજા લઈને ઉભા. વાહ ભાઈ, જય શ્રી રામ. અને આ વાયડો થાય છે પૂરો. લે દીપેર લે ને. બાજુ રૂમમાં પૂરી દવેલા. જય શ્રી રામ. બધા 12 બેઠા બાઈને. ફરજિયાત કાયદેસર તો જેની મૂર્તિ લીધી ને ત્યાં હું કરવા જવાનું હતું. પણ અમે તો સારું બધા છે કારણ કે આપણે વિદેશથી તો મૂર્તિ લેતા હોય અહીંથી ન લેતા. પણ જ્યારે મૂર્તિની અંદર કોઈ પ્રકારના નાના મોટા ઘા લઈ ગયા હોય, હવે કોઈ આપણા શરીરની અંદર ઘા મારે ને તો આપણે દુખાવો થાય. આ તો દેવ તત્વ છે. દેવ તત્વના ઘામાંથી મુક્ત કરવા માટે થઈને તમામ દોષમાંથી મુક્ત કરવા માટેનો હોમ છે. 5 જોઈએ 28 સાઉન્ડ આપીને હોમ કરવાનું છે. અલગ અલગ મંત્રનો હોમ છે. એમાં સ્વાહા તમારે જીવ ટીપું ટીપું હોમતું જવાનું. તમારે બબેદાર આમ લઈ અને આમ જવતર હોમતા જવાનું. બંને જણા સ્વાહા બોલવાનું. બરાબર છે. ચલો હરિ ઓમ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ દેવતાભ્યો નમઃ હોમ સ્થાન તુલ્યાત ઓમ પરમ તત્વ અમૃતેનુપરે પંથા જન્મે અન્યતરે દેવતાય ચક્ષુર્મતે શ્રુમતે તે પ્રતિમાન પ્રજાન ગોરીસા ગોતાય સ્વાહા ઇદમ મૃત્યવે નમઃ મતિપો પાડવાનું વચ્ચે. હા ઓમ મહાભૂર્ભુવઃ સ્વ ઓમ પરમ મૃતો અનુપરે પંથા જસવે અંતૈતરે દેવતાન ચક્ષુર્મતે શ્રુમતે તે પ્રતિમાન પ્રજા ગોરીર્વતો વિરાન સ્વાહા ઇદમ મૃત્યવે ઓમ પરમ મૃત્યો અનુપરે પંથા જસમે અન્યૈતરો દેવયાતાન ચક્ષુર્મતે શ્રુમતે બ્રુવિમાન પ્રજા ગોરીર્ભો ભૂતવિરાન સ્વાહા મૃત્યવે ઓમ પરમ મૃત્યો અનુપરે પંથા જસમે અન્યૈતરો દેવતાન ચક્ષુર્મતે શ્રુમતે બ્રુવિમાન પ્રજા ગો રોમોહિતાન સ્વાહા મૃત્યવે પરમ મૃત્યો અનુપરે પંથા જસમે અન્યૈતરો દેવતાન ચક્ષુર્મતે શ્રુમતે બ્રુવિમાન પ્રજા ગો રેકોમિવતાન સ્વાહા ઇદમ મૃત્યવે ઓમ અનુપરમ પરમ મૃત્યો અનુપરે પંથા જસમે અન્યૈતરો દેવતાન ચક્ષુર્મતે શ્રુમતે તે બ્રુવિમાન પ્રજા ગો રેકોમિવતાન સ્વાહા ઇદમ મૃત્યવે ઓમ પરમ મૃત્યો અનુપરે પંથા જસમે અન્યૈતરો દેવતાન ચક્ષુર્મતે શ્રુમતે બ્રુવિમાન પ્રજા ગો રેકોમિવતાન સ્વાહા ઇદમ મૃત્યવે. આમ કરીએ એકવાર. અમને તો લ્યો. હા એ તો આગળ લેવું ગયું. બાવલા બાવલા એ મને કલર દઈએ આપો મને. વાહ કિશુભાઈ વાહ. હા ગડો હા એ બગડા બટી કે બગડા મિત્ર જો આમ તો દેખાડો આમ આમ મિત્ર જો મિત્ર બે ફેરા થાય. બધે મૂર્તિ ઉપર ને ફોટો પડી મહારાજ
મૂર્તિ એમ હાલો બધા લાઈનમાં વ્યવસ્થિત ટ્રેક્ટરમાં ગોઠવી દો. નવાઈ નહીં પાછું યાર નહોતું ભરાય. આભાર આવી ગયો. હે વાપલ હમણાં તમારે ઉમાં લખી નાખવા મનો Thank you.
હાલો ચાલો યજમાનો પોતપોતાના સ્થાને બેસી જાય. યજમાનો પોતપોતાના સ્થાને બેસી જાય.